આજે વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી પૂર્ણ. પાર્લામેન્ટરી બોર્ડ તમામ નામો ઉપર મોર મારી જોશના રબારી પ્રમુખ પદે વરણી પામ્યા. આજે કમલેશ પટેલ ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા. આજે કેરવીબા વાઘેલા કારોબારી અધ્યક્ષ તરીકે વરણી પામ્યા. રાકેશ ઠાકોર પક્ષના નેતા તરીકે નિમાયા. મનીષ પરમાર દંડક તરીકે પસંદગી પામ્યા. તમામ પદના નામ જાહેર થતા ખુશી વ્યાપી. આવતીકાલે જિલ્લા પંચાયતની સભા મળશે. જિલ્લામાં મહિલાઓને મળ્યું પ્રાધાન્ય તો મહાનગરપાલિકા મળશે પ્રાધાન્ય. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરજણ તાલુકાના ચોરંદા સીટ પર બિનહરીફ ચૂંટાયેલા અમારા જ્યોત્સનાબેન રબારીની અમે વરણી કરેલી છે. ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ ઉપર ચૂંટાયેલા શ્રી કમલેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે કેરવીબા વાઘેલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ અને દંડક તરીકે મનીષાબેનની નિમણૂક કરવામાં આવી છે.